ભાઈ મારે મરી જવું છે, મારે જીવવું જ નથી. શું થયું ભાઈ? મારી ગર્લફ્રેન્ડ પૂજા જો ને 4 દિવસથી મેસેજ ના રિપ્લાય નથી કરતી, એટલે મારે મરી જવું છે. એ તો કઈ કામમાં છે. એલા કામમાં ક્યાંય નહીં હોય કે એક ગામમાં સેટિંગ થઈ ગયું છે કોઈ બીજા હારે, હવે તો મારે મરી જ જવું છે. પણ એમાં મરી થોડું જવા ભાઈ. ત્યાં પતરીથી મારો હાથ કાપી નાખું. ફટાફટ આવો ડોક્ટર સાહેબ. છાતીમાં કઈ નથી થયું, મારા ભાઈબંધે એના હાથમાં પતરી મારી લીધી છે. સારું થયું તમે વેલા દવાખાને આવતા રહ્યા. વાતુના વડા નથી કરવા, ફટાફટ મારા ભાઈબંધને બચાવો, મરવા ઉપર છે. હવે ખોટી ઉતાવળ કરવામાં જે થવાનું હતું થઈ ગયું. હું આવડો મોટો અહીંયા ઊભો હોઉં ને, મારો ભાઈબંધ બચી તો જાય ને. આ ઈ બચી જાય છે પણ એના હાથમાં એને પતરી કેમ મારી ઈ કે આની ગર્લફ્રેન્ડ એને આને રિપ્લાય નહોતી આપતી એટલે એના હાથમાં પતરી મારી નસ કાપી નાખી છે. આ તો ઈ છોકરીને કે ને રિપ્લે આપે. અરે ડોક્ટર સાહેબ, એ છોકરી ક્યાંથી રિપ્લાય આપે? કેમ કે એ છોકરીની ફેક આઈડી બનાવીને હું આની હારે વાત કરતો હતો અને એ આઈડી નો પાસવર્ડ મને ભૂલાઈ ગયો છે. કેટલાક છો આવા નવા? જે થઈ ગયું, ફટાફટ આને બચાવી લ્યો.